કે ઘણાય આવે અમારી પાસે વ્યથા લઈને. એ કે એક બેન તો આવ્યા નવા નવા પરણેલા, એટલે એને સાસુ નહોતા આવ્યા, એ આવ્યા. એટલે કે બેઠકમાં હું તો આવી રીતે પણ ધીમેકથી બોલે, જે મારે એક વ્યથા કેવી છે. કયો ને બાપા કયો. એ કે હું હમણાં મારા સાસુ ભેગી બ્રહ્મ સંબંધ લઈ આવી ગયા, મને ખબર છે. શું છે ઠાકોરજી પ્રસન્નતામાં? એ કે એ જ વાત કરીશ. હું માતાજીમાં માનું છું અને મારા સાસુ આગ્રહ કરે છે, શીખ થોડુંક, ચારીજી ભર, ચરણ સ્પર્શ કર. મને બધા મારા માતાજી દેખાય છે. એ કે તમારે જો તમારા ઉપર છે, મારો આગ્રહ નથી. તમે ત્યારે કહી દીધું હોત કે હું માતાજીમાં માનું છું તો બ્રહ્મ સંબંધ આપણે ના. એ કે તો ઘરમાં રહેવું છે મારે, મારા હાથનો મારા સાસુ પાણી ન પીએ. જે કે મને એટલો ગુસ્સો આવ્યો કે તારા હાથ તું પાણી પીવડાવવા તું આજે બ્રહ્મ સંબંધ લેશ? બ્રહ્મ સંબંધનો મતલબ શું છે? તમે કરોડો જન્મ ન્યોચ્છાવર કરી દો ને તો એ બ્રહ્મ સંબંધ નથી મળતું મારા વાલા. એ કે એટલે તારે શું કરવું છે? એ કે મારે માતાજીમાં જ માનવું છે. એને સાસુ પાછળ આવ્યા. એ કે તારે માતાજી માનવું હોય જુદી થઈ જાય. મેં કીધું આ રસ્તો એવો ન કરાય. જો ધર્મ ઐચ્છિક છે, થોડા દિવસ સમજીને કરો, પછી તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી જેમ તમને જતાવે એમ કરો. જે કે 1.5 મહિને મેળ પડી ગયો. હો આવીને કે મને એમ થતું હતું કે બ્રહ્મ સંબંધ ફલિત થાય એટલે હું કાંઈ મળતું હશે, કાંઈ કોઈ દેતું હશે. જે ફલિત થઈ ગયો બ્રહ્મ સંબંધ. હું ગોપાલને ઓળખવા માંડી. મને કાનોડા તરફ પ્રેમ થવા માંડ્યો. કારણ હું પ્રેગ્નન્ટ છું ને, તો ઘરમાં ફોટા બધાય કાનોડાના. હજી તો આજે ઉપર 4 દી ગયા છે, ત્યાં તો બધાય કે કાનોડા જેવો આમ કાનો. ક્યાંય માતાજીના નહીં. વાતોય બધા ગોપાલની કરે. મારા સાસુ કીર્તનને ધોળ ગાય તોય મેં નક્કી કરી લીધું, બ્રહ્મ સંબંધ દ્વારા મારા ઠાકોરજી સાથે મારા વિવાહ થયા છે, તો હવે હું મારા પ્રભુની અને પ્રભુ મારા. ત્યારે મેં કહ્યું, જો બેન, વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ન થાય. કરોડો રૂપિયા હોય ને, ગાડી હોય ને, બંગલા હોય ને, ફેક્ટરી હોય ને, પૈસો હોય ને, હીરા હોય ને, મોતી હોય ને, અને મારી જેમ વરમાં કાંઈ ન હોય. હવે મા બાપ લીલામાં પહોંચી જાય, ઓલા દીકરા બુદ્ધિ જ ન હોય, ધીમે ધીમે બધું વયું જાય. ઘરમાંથી વર થયો. હવે વર પાણીદાર હોય, સ્માર્ટ હોય, પથ્થરને પાટું મારે ત્યાં પાણી નીકળતું હોય, ખુમારી હોય, અને એક રૂમમાં ભાડે રહેતો હોય, તો મા બાપ જુએ છોકરો પાણીવાળો છે. કાઠિયાવાડમાં તો કહેવત છે, વર બરાબર હશે ને તો ઘર થશે, ઘરમાંથી વર નહીં થાય. તો આપણો વર કોણ છે? ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, બ્રહ્મ, પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, ઠાકોરજી, પૂર્ણ પુરુષોત્તમ. એટલે આ જેનો વર છે એને ઘરની ચિંતા કરવાની જરૂર, એને બધી વ્યથા ભોગવવાની જરૂર. તો હું હાલી નીકળ્યા છીએ આપણે. પછી બીજું વાક્ય સરસ છે જે બોલ્યા. એ કે બેન, શરણ આયે સોહી જન તારે. શરણે આવી તો તારી ને તને,
પણ તું મકમ રહ્યો હોત કે હું માતાજીમાં જ માનું છું, મારે જવું જ નથી, બ્રહ્મ સંબંધ નથી લેવું. તો ગુસાઈજી કે વલ્લભ, હરિરાયજી કે દ્વારકેશજી કે ગોકુળનાથ કે અત્યારના અમે બાળકો, અમે વલ્લભ દ્વાર છીએ. બ્રહ્મ સંબંધ વલ્લભ આપે છે અમને નિમિત્ત બનાવીને. તો વલ્લભ જેને ચાહે એને શોધીને ગોવર્ધનનાથજીને હાથમાં હાથ દીધો, શરણ આએ સોહી જન તારે. હવે આપણે બધા શરણે આવ્યા છે, મારે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર છે? અને એમને જે ચિંતા કરે છે એની ચિંતા ઓછી થાય છે. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે બધા. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે ઠાકોરજીએ ધાર્યું હોય ને એ જ થાય. આપણે નક્કી કરીએ એવું કાંઈ ન થાય. મેન પ્રપોઝ ને ગોડ ડિસ્પ્રોઝ. માણસ ધારે ને ઠાકોરજી ધાર્યું હોય એ કરે. જો આપણી ઈચ્છા પ્રમાણે થાય તો પ્રભુની કૃપા કે આપણા હિતમાં છે, અને આપણી ઈચ્છા પ્રમાણે ન થાય તો પ્રભુની ઈચ્છા આપણા હિતમાં નહીં હોય. અત્યાર સુધીના મારા તમારા કે દુનિયામાં બધા વૈષ્ણવના અનુભવ, જે લીલા થાય ને શરૂઆતમાં કદાચ આપણને એમ થાય કે હાય હાય આપણી યાર આવું થયું. લાંબા ગાળા આપણને એમ થાય આપણે તો ઠાકોરજીને ખોટા જજ કરતા હતા, આપણા હિત માટે જ આવું કર્યું છે. જો આવો દ્રઢ વિશ્વાસ એકવાર આવી જાય મારા વાલા, તો બેડો પાર થઈ જાય. આજે બપોરે ઓલા 6 વૈષ્ણવ ઓચિંતાના આવી ગયા. હવે બધા જે વાતો કરે ને મને બહુ આનંદ આવે. એમાં એક વાત સરસ કરી, એ અત્યારે હવે ટાઈમ નથી, કાલે આપણે બધું રહી ગયું હતું, કાલે કરીશું, મારો વાલો જીવતા રાખે તો. એટલે આ બધું ખરેખર બને છે. આ બધી લીલાઓ અત્યારે પણ બને છે. જીવ સ્વભાવથી દુષ્ટ છે, બધામાં સંશય કરે છે. વલ્લભકુળ ત્યારે એ જ હતું, આજે એ જ છે. નજર બદલો નજરિયા બદલ જાएगा, નજર બદલો નજરિયા બદલ જાएगा, મન બદલો મોહન મિલ જાएगा, મન બદલો મોહન મિલ જાएगा. એવા આપણા ઠાકોરજી, એવા આપણા વલ્લભ. આ બધું આમ જાણીએ, બધા મળે, એટલું બધું મને આપીને જાય. પછી વલ્લભની કૃપા, શબ્દોને શ્રૃંગાર આપવાની કૃપા બેઠો છે મારો વાલો, એ કરે. ભલે એમણે મને એક અંદરનું મર્મ કહ્યો હોય કે આવું થયું, બાકીનું બધું વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. બોલો વલ્લભાધી.